હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીમાં ભાજપે પોતાની મજબૂત લીડ યથાવત રાખી છે। છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર સતીશ પટેલને કુલ 19,153 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને 7,717 મત મળ્યા છે। આ સાથે ભાજપના સતીશ પટેલ 11,436 મતોની વિશાળ સરસાઈ સાથે આગળ ચાલી રહ્યા છે। નોટામાં અત્યાર સુધીમાં 698 મત નોંધાયા છે અને અંતિમ પરિણામ જાહેર થયા બાદ જ જીતની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। વડોદરામાં છઠ્ઠા રાઉન્ડે ભાજપની લીડ 11,436 થઈ છે, જ્યારે સતીશ પટેલે 19,153 મત મળ્યા છે। કોંગ્રેસના ભીખા રબારીને 7,717 મત મળ્યા છે। નોટામાં 698 મત નોંધાયા છે અને અત્યાર સુધીમાં ભાજપે મજબૂત લીડ જાળવી રાખી છે। માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપ આગળ છે। સતત પેટા ચૂંટણીમાં જ્યારે ભાજપના સતેન્દ્ર પટેલ આગળ રહ્યા છે અને ચોથા રાઉન્ડના અંતે 11,436 મતોની લીડ મળી છે। કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારી પાછળ રહ્યા છે અને નોટામાં 698 મત નોંધાયા છે અને અત્યાર સુધીમાં માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપ સતત આગળ જોવા મળી રહ્યું છે। પેટા ચૂંટણીમાં ભાજપના સતેન્દ્ર પટેલ આગળ છે અને ચોથા રાઉન્ડના અંતે 11,436 મતોની લીડ મળી છે। કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારી પાછળ રહ્યા છે અને નોટામાં 698 મત નોંધાયા છે। વડોદરાના છઠ્ઠા રાઉન્ડે ભાજપની લીડ 11,436 મળી છે। સતીશ પટેલને 19,153 મત મળ્યા છે અને કોંગ્રેસના ભીખા રબારીને 7,717 મત નોટામાં મળ્યા છે। 698 મત અત્યાર સુધી મતગણતરી વચ્ચે ભાજપે મજબૂત લીડ જાળવી રાખી છે। સતીશ પટેલને 19,153 મત મળ્યા છે। કોંગ્રેસના ભીખા રબારીને 7,017 મત મળ્યા છે। નોટામાં 698 સુધીમાં મત છે તે મળ્યા છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા તુષાર પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી તુષાર, હાલ છઠ્ઠા રાઉન્ડ બાદ શું સ્થિતિ જણાઈ રહી છે? વિધાનસભાની જે પેટા ચૂંટણી છે, પેટા ચૂંટણીમાં બિલકુલ 2 મિનિટ પહેલા 7મું રાઉન્ડ પણ પતી ગયું છે, એટલે કે 7 રાઉન્ડની ચૂંટણી ગણતરી છે પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલ 13,000 જેટલા મતોથી આગળ છે અને ભારતીય જનતા પાર્ટીનો જે ઉત્સાહ છે, ઉત્સાહ હવે ચરણસીમાએ પહોંચ્યો છે। માત્ર વહેલી સવારે 8 વાગ્યાથી જ્યારે આ મતગણતરી શરૂ થઈ અને મતગણતરી શરૂ થયા બાદ એક પછી એક જે પરિણામો આવ્યા છે, એમાં અત્યાર સુધીના આ 7મા રાઉન્ડમાં સતીશ પટેલ 13,499 મતોથી આગળ છે, જ્યારે ભીખાભાઈ રબારી છે એ ઘણા પાછળ છે, એટલે કે લીડ જે કહી શકાય એ લીડ ખૂબ આગળ પડતો વધી ગયો છે અને તેને લઈને ભાજપાના જે ઉત્સાહી લોકો છે તેમનો ઉત્સાહ છે। વાત કરીશું યુવા મોરચાના મહામંત્રી સાથે। ઋત્વિજ, શું કહીશ, કેમ કે જે રીતે 7મું રાઉન્ડ પત્યું છે, સતીશભાઈ આગળ ચાલી રહ્યા છે, કેટલો ઉત્સાહ છે અને જીતને લઈને કેટલો આશાવાદ છે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ કોઈ પણ ઇલેક્શન હોય કે ના હોય એક્શન મોડમાં જ હોય છે અને માંજલપુરમાં કોંગ્રેસ દ્વારા ગમે તેવા કાવા દાવા કરવામાં આવ્યા, પણ એ કાવા દાવા આજે એમના ફેલ ગઈ રહ્યા છે અને સતીશભાઈ જંગી બહુમતીથી જીતી રહ્યા છે અને આખું માંજલપુર એ ભારતીય જનતા પાર્ટી અને યોગેશભાઈનો જે આશીર્વાદ હતો એ સતીશભાઈને પૂરેપૂરો મળ્યો છે। જે રીતે ભાજપનો ગઢ ગણાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 37.5% જેટલું નીરસ મતદાન હતું। થોડીક ભાજપની પણ ચિંતા વધી હતી, કેમ કે મતદાન પણ ઓછું હતું। શું હતો તે વખતે મતદારોનો મિજાજ, કેમ કે ઇલેક્શન પત્યા પછી પણ ક્યાંક ને ક્યાંક ઉમેદવારના કાર્યકરો મતદારોના સંપર્કમાં હતા? મતદાન ઓછું થયું એનું એક જ કારણ અમે બધાએ પણ પાર્ટીએ પણ સર્વે કર્યો છે, ચાલુ દિવસના કારણે સમજો કે આ વિસ્તારમાં જીઆઈડીસી આવેલી છે, આજુબાજુ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, દરેક જગ્યાએ લોકોને જોબ પર જવાનું હોય તો પણ તે લોકોએ લોકશાહીના મહાપર્વમાં પોતાનું ધ્યાન આપીને 37 થી 38% જે મતદાન થયું છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત ગણાઈ રહી છે। ચોક્કસથી હું દ્રશ્યો તમને બતાવું, જે રીતે ભાજપનો આજે
ગઢ છે ને ભાજપના જ ગઢમાં જ્યારે વિજેતા ઉમેદવાર જ્યારે વિજય થઈ રહ્યા છે ત્યારે લોકોમાં પણ એક ઉત્સાહ છે. આપણી સાથે શબ્દશરણભાઈ છે, તેમની સાથે વાત કરીશું. શબ્દશરણભાઈ, ભાજપ હવે જીત તરફ જઈ રહ્યું છે. સતીશભાઈ 7મા રાઉન્ડમાં પણ ખૂબ સારી મતોથી આગળ ચાલી રહ્યા છે, શું કહીશું? એક તો આ વિસ્તારની જનતાનો, મતદારોનો ભારતીય જનતા પાર્ટી તરફથી આભાર માનીએ છીએ. વરસાદનું વાતાવરણ હતું, ચાલુ દિવસ હતો, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકારની કામગીરીમાં ભરોસો રાખીને, વિશ્વાસ રાખીને આવા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીને જે પ્રચંડ જીત આપી છે એ બદલ અમે આભાર માનીએ છીએ. 7 રાઉન્ડમાં 12,000 મતથી આગળ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, અને જેમ જેમ આગળ વધતા જશે રાઉન્ડ, એમ આ લીડ વધતો જશે. શબ્દશરણભાઈ, ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી વડોદરાના સિનિયર મોસ્ટ કહી શકાય અને સતત જેમના માથે વિજયશ્રીની વરમાળા પહેરેલી છે યોગેશ પટેલ હવે આપણી વચ્ચે રહ્યા નથી. ક્યાંક ને ક્યાંક માજલપુરની જનતાએ દિવંગત યોગેશ પટેલે સાચી શ્રદ્ધાંજલિ આપી છે, એવું કહી શકાય? ચોક્કસ એવું કહી શકાય, કારણ કે યોગેશ પટેલ એટલે એવું કહી શકાય કે સેવાના ભેખધારી હતા. એક જ પહેરવેશથી સતત 8 વખત સુધી એ લોક વિધાનસભામાં જીત્યા છે, અને સતત લોકો વચ્ચે રહેવાનો એમનો સ્વભાવ હતો. સામાજિક અને ધાર્મિક કામોમાં પણ આગળ રહીને ભાગ લેતા હતા, ને એટલે જ માજલપુરની જનતા અને વડોદરા શહેરની જનતાને એમની પર ભરોસો રહ્યો છે. આ માજલપુરની જનતા આ ચૂંટણીમાં યોગેશભાઈ પટેલના કામગીરીના કદર રૂપે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપીને એમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે, હું માનું છું. ફરી એક વખત માજલપુર વિસ્તારની જનતાનો ભારતીય જનતા પાર્ટી તરફથી આભાર માનીએ છીએ. ચોક્કસથી હર્ષિતજી, હું કેમેરામેન વિશાલને કહીશ કે જો દ્રશ્ય બતાવે તો આ જે સ્કૂલ છે, ભવન સ્કૂલ, કે જ્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે ઉમેદવાર છે તેઓ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. વિધાનસભાની ચૂંટણીના જે મતગણતરી છે એ આજ શાળા સંકુલમાં થઈ રહી છે અને જિલ્લા ચૂંટણી અધિકારી અને મેજિસ્ટ્રેટ ડોક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ અત્યારે મતગણતરીની કામગીરી ચાલી છે. જો મતગણતરીની વાત કરીએ તો લગભગ 42 જેટલા માઇક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે અને લગભગ 200 થી વધારે પોલીસ કર્મચારીઓ જે છે એ આ ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જોડાયા છે. ખાસ કરીને વહેલી સવારે 8 વાગ્યાથી જ્યારે આ મતદાન શરૂ થયું છે ત્યારે ભાજપાના ઉમેદવારો જે છે એ મીઠાઈના બોક્સ અને હાર તોરા સાથે પોતાના તંબુઓમાં તૈયાર થઈને બેઠા છે, કેમ કે જે રીતે ભાજપાના ઉમેદવાર સતીશ પટેલને લીડ મળી રહી છે તે જોતા ચોક્કસથી કહી શકાય કે આવનારા 3-4 કલાકની અંદર મતગણતરીનું જે ચિત્ર છે એ ચિત્ર સ્પષ્ટ થશે અને બપોર બાદ ભાજપાના ઉમેદવાર જો સતીશ પટેલ જીતશે તો ભવ્ય શોભાયાત્રા સાથે અહીંયાથી જ રાવપુરા માજલપુર વિધાનસભાની જે વિસ્તારો છે વિસ્તારોમાં શોભાયાત્રા સાથે શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે. જી આશિષ. જી તુષાર, એટલે કહી શકીએ કે 6થા રાઉન્ડે ભાજપની લીડ સૌથી આગળ છે, તો હવે કેટલા રાઉન્ડ મતગણતરીના બાકી છે અને રિઝલ્ટ ક્યારે જાહેર થશે? ચોક્કસથી અશિતજી આપ સાથે વાત કરું છું, લાઈવમાં છીએ તે વખતે 7મું રાઉન્ડ પણ પૂર્ણ થઈ ગયું છે અને 7મા રાઉન્ડમાં અત્યારે જે આંકડો આવ્યો છે એમાં 13,000 થી વધારે મતો ભાજપાના સતીશ પટેલ અને મળી ચૂક્યા છે. મતલબ તેઓ આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ ધીરે ધીરે પોતાની જે લીડ છે લીડ સમક્ષ પણ પહોંચ્યું નથી, ત્યારે હવે બાકીના જે રાઉન્ડ છે એટલે કે 19 રાઉન્ડની આ મતગણતરી છે એમાંથી 7 રાઉન્ડ પૂરા થઈ ગયા છે. હવે બાકીના જે 12 રાઉન્ડ છે એ 12 રાઉન્ડ પણ નજીકના કલાકોમાં પૂરા થશે. જે રીતે ગણતરીની કામગીરી ચાલી રહી છે અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જે સંપૂર્ણ કામગીરી ઉપર જે ગતિવિધિ છે તેના ઉપર જે ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવામાં આવી રહ્યું છે, જે ઝડપ છે તે જોતા કદાચ આવનારા સમયની અંદર એટલે કે લગભગ 1 વાગ્યા સુધીની અંદર સંપૂર્ણપણે માજલપુર પેટા ચૂંટણીનું આ જે પરિણામ છે પરિણામ સામે આવી જશે અને સામે આવ્યા બાદ જે જીતનાર ઉમેદવાર છે તેના સમર્થકો સાથે અહીંયાથી જ શક્તિ પ્રદર્શન રૂપે વિજય વિશ્વાસ રેલી પણ કરશે. જય સિદ્ધિ. જી તુષાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપ આગળ, સતત પેટા ચૂંટણીમાં ભાજપના સતીશ પટેલ છે આગળ રહ્યા છે, જ્યારે ચોથા રાઉન્ડના અંતે 11,436 મતોની લીડ મળી છે અને કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારી પાછળ રહ્યા છે. નોટામાં 698 મત નોંધાયા છે. અત્યાર સુધીમાં